આ બધા વચ્ચે એક મોટા સમાચાર મળી રહ્યા છે સુરતથી સુરત મહાનગરપાલિકાના આ સમાચાર સામે આવી રહ્યા છે। સુરત મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે। જીતનો મક્કમ નિર્ધાર અહીંયા દેખાઈ રહ્યો છે। જે આશાવાદ વ્યક્ત કર્યો હતો, જે હોમવર્ક ભારતીય જનતા પાર્ટીએ કર્યું હતું એ દેખાઈ રહ્યું છે। હવે વોર્ડ નંબર 24 થી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની પેનલ જીતી છે। સાંસદ મુકેશ પટેલે અહીંયા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને એ વિશ્વાસ અહીંયા સાચો પડતો દેખાઈ રહ્યો છે। જો કે મુકેશ પટેલ ચૂંટણી નથી લડ્યા, આપણે જાણીએ છીએ બિનહરીફ જીત્યા છે। પહેલા સાંસદ જે બિનહરીફ 2024 ની ચૂંટણીમાં જીત્યા હતા, પણ એમણે અહીંયા ચૂંટણી લડાવી અને એમના કોર્પોરેટરોને જીતાડ્યા છે, ઉમેદવારોને જીતાડ્યા છે। એની સાથે સાથે વોર્ડ નંબર 4 માં પણ જે ભારતીય જનતા પાર્ટીએ હોમવર્ક કર્યું હતું, જે રણનીતિ હતી, એનું પરિણામ દેખાઈ રહ્યું છે। જે આપ પાર્ટી પોતાની જે માર્કેટિંગ કરી હતી એની એટલી નબળી પોઝિશન ત્યાં દેખાઈ રહી છે। ગત વખત કરતા બી એ 50%માં છે। ચોક્કસપણે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મારા વાર્ડની અંદર એ ડિપોઝિટ ગુમાવી રહી છે। હું ભારતીય જનતા પાર્ટીના 120માંથી 120 સીટો આજે આપણે જીતવાના છે અને જે સુરત મહાનગરપાલિકાએ જે શાસકોએ સુરતમાં જે કામ કર્યું છે અને વિકાસને જ સમર્થન મળ્યું છે એ નિશ્ચિત છે। જે રીતે વાત કરવામાં આવે તો મતગતિની શરૂઆત થઈ ચૂકી છે સ્થાનિક સ્વરાજ્ય માટે, સુરત માટે ખાસ કરીને હવે ભાજપ આગળ છે તેવું લાગી રહ્યું છે। ત્યારે સુરતના સાંસદ મુકેશ દલાલ આપણી સાથે ઉપસ્થિત, સાહેબ શું કહેશો, આ વખતે કયા પ્રકારનું પરિણામ હોઈ શકે છે? જે રીતે ઇનિશિયલ મતગણતરીના ટ્રેન્ડ દેખાઈ રહ્યા છે અને જે રીતે કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, એ સ્પષ્ટપણે બતાવે છે કે સુરત મહાનગરપાલિકામાં સુરતની જનતા સુરતીઓ ફરી એક વખત નવો ઇતિહાસ લખીને ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતીથી સત્તારૂઢ કરવા જઈ રહ્યા છે। કેટલી સીટ આવશે ટોટલ? 105-110 થી ઉપર સીટ આવશે ભારતીય જનતા પાર્ટીની। બિલકુલથી જે પ્રકારે મુકેશ દલાલ સુરતના સાંસદે જેવું જણાવ્યું કે 105 થી 110 જેટલી સીટ આવશે તેવું તેમના દ્વારા એક જે છે આંકડો નિશ્ચિત કરવામાં આવ્યો છે। તો હવે એ જોવાનું રહ્યું કે કયા પ્રકારનો આંકડો આવે છે, કેટલા ઉમેદવારો જીતે છે, કેટલા વોર્ડમાંથી જીતે, તે હવે પરિણામ પાછળ જોવાનું રહેશે। કેમેરામેન ભૂષણ ચૌધરી સાથે જયેન્દ્ર।